વેલકમ ફ્રેન્ડ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 ને જેમાં આપણે સ્વાધ્યાય 1.2 તો આની પહેલાં આપણે 2 વિડીયો બનાવી ચૂકેલા છે. જો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. કેમ કે પાછલા વિડીયો તમે જોયેલા હશે તો આગળના વિડીયો જોવામાં તમને વાંધો નહીં આવે, સમજવામાં પણ વાંધો નહીં આવે. તો સ્વાધ્યાય 1.2માં આપણે 2 પ્રશ્ન સમજવાના છે. એમાં પ્રશ્ન નંબર 1, જે વિધાનો સત્ય છે કે અસત્ય એના વિશે આપણે કહેવાનું છે. વિધાનો સત્ય છે કે અસત્ય એના વિશે આપણે કહેવાનું છે. તેમાં પહેલું વિધાન આપણને આપેલું છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. પ્રશ્ન નંબર પહેલાનું આપણું પહેલું વિધાન છે કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે સંખ્યાના પ્રકારનો એક વિડીયો જોયેલો હતો, જેમાં 5 પ્રકારની આપણે વાત કરી હતી. તો એમાં એક પ્રકાર છેલ્લે જે આપણે ભણવાનો આવે છે સમય અને અસમય સંખ્યા પછી વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાય છે? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યાનો જે સમૂહ હોય એને આપણે કઈ સંખ્યા કહેવાય છે? વાસ્તવિક સંખ્યા કહેવાય છે. અને ધોરણ 10માં પહેલું જ ચેપ્ટર આપણે આ સંખ્યા આધારિત આપેલું છે ને એમાં સમય સંખ્યા અને અસમય સંખ્યાઓની જ વાત પાછી આવે છે. તો આ વિધાન કેવું છે? તો આ વિધાન આપણે સત્ય કહેશું. તેનો જવાબ આપણે આ રીતે લખી શકીએ કે આ વિધાન સત્ય છે. એના પછી આપણે કારણ પણ દર્શાવવાનું છે. કારણ શું? કેમ સત્ય છે? કારણ કે તો આનું કારણ સિમ્પલ એ છે કે જો અહીંયા વાસ્તવિક સંખ્યાની વાત કરેલી છે કે ભાઈ દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, તો સાચી વાત છે. કેમ કે અસમય સંખ્યાનો સમાવેશ કેમાં થાય છે? વાસ્તવિક સંખ્યામાં થાય જ છે. એટલે આપણે કહી શકીએ કે વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા અને અસમય સંખ્યાનો સમૂહ છે. સમય સંખ્યા અને અસમય સંખ્યાનો શું છે? સમૂહ છે. એટલા માટે જ અસમય સંખ્યા એ કઈ સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા છે. ચાલો, આ પહેલું વિધાનનો જવાબ અહીંયા પૂર્ણ થાય છે. એના પછી બીજું વિધાન. તો બીજું વિધાન શું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. જો સંખ્યા રેખા પરની વાત કરી કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ, તો પહેલાં તો તમને એ ખબર હોય છે કે સંખ્યા રેખામાં 2 પ્રકારની સંખ્યા હોય, ધન પણ હોય છે અને ઋણ પણ હોય છે. પણ આગળ જો અહીંયા આપણને એમ કહે છે કે દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા માટે વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. વર્ગમૂળ m સ્વરૂપનું હોય છે. તો આ વિધાન કેવું આવશે? તો જવાબમાં પહેલાં તો આપણે કહીશું કે આ વિધાન અસત્ય છે. કેવું છે? અસત્ય. કારણ શું? તો કારણ એવું છે કે સંખ્યા રેખા પર જો ઋણ સંખ્યા પણ આપણે દર્શાવીએ છીએ અને ક્યારેય ઋણ સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા હોતી નથી. એટલે આપણે એમ કહી શકીએ કે ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા માટે સંખ્યા રેખા પરની
સંખ્યા રેખા પરની ઋણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા m માટે પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m સ્વરૂપની ના હોઈ શકે. વર્ગમૂળ m સ્વરૂપની ન હોઈ શકે. તો આ થઈ ગયો આપણો જવાબ. એનું કારણ કેમ કે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળ m ધન સંખ્યા જ હશે. કેમ કે આપણે અહીંયા પ્રાકૃતિક સંખ્યાની વાત છે ને પ્રાકૃતિક સંખ્યા જેમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે? ધન સંખ્યાનો સમાવેશ થાય છે. ચલો વાત કરીએ ત્રીજા વિધાનની. તો આપણું ત્રીજું વિધાન જેનો જવાબ આપણે અહીંયા હવે લખશું. તો જો ત્રીજા વિધાનમાં આપણે પહેલા વિધાનનું કંઈક ઉલટું આપેલું છે. શું છે ઉલટું ત્રીજા વિધાનમાં? કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. તો આ વિધાન આપણે કહેશું અસત્ય છે. આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ શું? તો જો અહીંયા આપણે એમ કીધું દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વાત ખોટી છે. કેમ કે વાસ્તવિક સંખ્યામાં તો સમય સંખ્યાનો પણ સમાવેશ થાય. એટલે આપણે જે આવા વિધાનોમાં જ્યારે આપણે જોતા હોઈએ છીએ ત્યારે ખાસ જે સંખ્યા અહીંયા આપેલી હોય એ સંખ્યાનો સમાવેશ આગળની સંખ્યામાં થતો હોય તો વિધાન કેવું બને છે? સત્ય. પણ અહીંયા વાસ્તવિક સંખ્યામાં બે સંખ્યા હોય છે. સમય સંખ્યા પણ હોય છે અને કેવી હોય છે? અસમય પણ હોય છે. એટલે આપણે ના પાડી શકીએ કે આ વિધાન કેવું છે? અસત્ય છે. કારણ આપણે આ રીતે દર્શાવી શકીએ. કારણ કે વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. સમય અને અસમય સંખ્યાનો શું થાય છે? સમાવેશ થાય છે. ખાલી અસમય સંખ્યા તો આપણે કહી શકીએ નહીં. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 1 કમ્પ્લીટ થાય છે. સાથે સાથે જવાબો પણ લખતા જજો જેથી કરીને તમારે રિવિઝન કરવું હોય તો કામ લાગી શકે. ચાલો એના પછી આપણે પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 પણ આપણે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે પરીક્ષાઓમાં. તો પ્રશ્ન શું છે? તો પ્રશ્ન નંબર 2 છે કે શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? જો શું પ્રશ્ન છે? શું દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય છે? અસમય હોય છે. જો ના તો ઉદાહરણ આપીને સમજાવો કે ભાઈ શા માટે નહીં એમ. તો સિમ્પલ વાત છે. જો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હશે નહીં. હવે ધન પૂર્ણાંક એટલે આપણી કઈ કઈ સંખ્યાઓ? 1 2 3 4 5 6 7 8 બરાબર અનંત સુધી. એનું આપણે શું લેવાનું છે? વર્ગમૂળ. પણ જો દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય રહેશે નહીં તો આપણે જવાબમાં પહેલાં આપણે લખી શકીએ ના દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોઈ શકે અથવા ના હોય છે. બરાબર. તો હવે આપણે એના ઉદાહરણ આપીએ. કેમ ભાઈ દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ના હોય? કેમ કે જો અહીંયા આપણે 1 છે તો વર્ગમૂળ 1 લઈએ આપણે તો જો આ અસમય સંખ્યા બની ગઈ. કેવી સંખ્યા બની ગઈ? અસમય. એવી રીતે વર્ગમૂળ 2
વર્ગમૂળ 3 અસમય બની ગઈ. પણ આગળ તમે જુઓ વર્ગમૂળ 4, તો 4નું વર્ગમૂળ નીકળે તો 4નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો 2 તો કેવી સંખ્યા કહેવાય? સમય. કેવી સંખ્યા કહેવાય છે? સમય સંખ્યા કહેવાય છે. ચલો આગળ વધીએ. વર્ગમૂળ 5, વર્ગમૂળ 6, તો આ બધી અસમય થઈ. વર્ગમૂળ 7, વર્ગમૂળ 8, તો આ બધી અસમય સંખ્યાઓ છે. પણ વર્ગમૂળ 9, તો 9નું વર્ગમૂળ કેટલું થાય છે? 3. તો 3 તો કેવી કહેવાય છે? સમય. તો આપણે અહીંયા જે પ્રશ્ન પૂછેલો હતો કે દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય હોય, તો આપણે ના પાડી દીધું જવાબમાં કે ના, દરેક ધન પૂર્ણાંકનું વર્ગમૂળ અસમય ન હોઈ શકે. તેમાં ઉદાહરણ તરીકે તમે વર્ગમૂળ 4નું ઉદાહરણ લઈ શકો, વર્ગમૂળ 9નું ઉદાહરણ લઈ શકો, એના પછી વર્ગમૂળ 16, વર્ગમૂળ 16નું વર્ગમૂળ કેટલું થાય છે? 4. એના પછી વર્ગમૂળ 25, 25નું વર્ગમૂળ કેટલું થાય? 5. એવી રીતે વર્ગમૂળ 36, તો 36નું વર્ગમૂળ કેટલું થાય? 6. તો આ બધી કેવી સંખ્યા થઈ? સમય સંખ્યા થઈ. તો આપણે અહીંયા પ્રશ્ન નંબર 2નો જવાબ પૂર્ણ થાય છે. પ્રશ્ન નંબર 3 આપણે કરશું નહીં. હવે નેક્સ્ટ આગળના વિડીયોમાં સ્વાધ્યાય 1.3 જોશું. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.